Hello students, a very good afternoon to all and welcome in today's session of PSS. Now students, in our last session of PSS, we completed with the chapter number 10 of unit number 3, that was process of selling to welcoming the customer. Right? સેલિંગ પ્રોસેસનું સેકન્ડ સ્ટેજ છે એ ચેપ્ટર આપણે સ્ટડી કરેલ હતું લાસ્ટ લેક્ચરમાં. નાવ in today's lecture we are starting with the chapter number 11. The name of the chapter is process of selling 3, that is third stage of selling process. શું છે third stage? Awakening or arousing the interest. That means how will you create or how will you arouse the interest in the mind of customers towards the product. First stage આપણી selling process નું શું છે સ્ટુડન્ટ્સ? અટ્રેક્ટિંગ અટેન્શન. કસ્ટમરનું ધ્યાન તમારી પ્રોડક્ટ તરફ કઈ રીતે અટ્રેક્ટ કરવું, જેમાં બે મેથડ્સ હતી, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ ડિસ્પ્લે. રાઈટ. સેકન્ડ સ્ટેજ વોઝ વેલકમિંગ ધ કસ્ટમર. વન્સ the customer will attract towards your product, then definitely he visit your shop. તો પછી તમારા શોપ પર શું કરશે? વિઝિટ. એટ ધેટ ટાઈમ how will you welcome your customer? ત્યારે તમે વેલકમ કઈ રીતે કરશો એન્ડ વિચ પોઈન્ટ્સ વેર ટુ બી કીપ ઇન માઇન્ડ વાઇલ વેલકમિંગ ધ કસ્ટમર્સ. તો એ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરેલા હતા, લાઈક ઇન્વિટેશન, સેટિંગ અરેન્જમેન્ટ, કન્વર્સેશન એટસેટ્રા. રાઈટ. નાવ ધ થર્ડ સ્ટેજ. એક વખત એમને વેલકમ કર્યા પછી રાઈટ તમે એમના માઇન્ડમાં તમારી પ્રોડક્ટ તરફનો ઇન્ટરેસ્ટ કઈ રીતે ક્રિએટ કરો છો, રાઈટ, અરાઇઝ કરો છો. રાઈટ. તો એ જ આપણે થર્ડ સ્ટેજ ડિસ્કસ કરવાનું છે. ટોપિક્સ ટુ બી કવર્ડ અંડર ધીસ ચેપ્ટર ઇઝ ફર્સ્ટ વન ઇન્ટ્રોડક્શન, સેકન્ડ ટુ ટેકનિક્સ ઓફ અરોઝિંગ ઇન્ટરેસ્ટ, થર્ડ arousing interest by attractive conversation, and the last point matching of buying motives with the selling points. One by one we will start or discuss. First one, introduction. Read the paragraph. Finally, when the salesman meet the customer, the next most important aspect is to create the desire and arouse the interest in the mind of customer. એક વખત કસ્ટમરને મળ્યા પછી, એમને વેલકમ કર્યા પછી, the next very important stage is to create the desire or arouse the interest in the mind of customer. So, presentation of products made in such a way that the customer remains focused towards the product. ચલો, એમના માઇન્ડમાં તમારી પ્રોડક્ટ તરફનો જે ઇન્ટરેસ્ટ છે એ કઈ રીતે ક્રિએટ કરવો, તો એના માટે પહેલાં તો તમે જે કાંઈ પણ પ્રોડક્ટ છે પ્રેઝન્ટ કરો છો એમની સામે, એ પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ? પ્રોપર એન્ડ અટ્રેક્ટિવ. વાય? બિકોઝ ધેન એન્ડ ધેન ધ કસ્ટમર રિમેઇન ફોકસ્ડ ટુવર્ડ્સ ધ પ્રોડક્ટ. તો જે કસ્ટમર છે એ પ્રોડક્ટ તરફ છે ફોકસ્ડ રહેશે. રાઈટ. નેક્સ્ટ, to change the curiosity of customers towards the product, the salesman should match the buying motives with the selling points. Students, these two topics we have already discussed in our unit number 2, that is psychology of salesmanship. Buying motives means what and selling point means what. એ શું છે અને એ બંનેને મેચ કઈ રીતે કરવા એ આપણે ઓલરેડી આપણા યુનિટ નંબર 2ના ટોપિક્સમાં ડિસ્કસ કરેલ છે. કે કસ્ટમરને તમારા પ્રોડક્ટ તરફની ક્યુરિયોસિટી રહે. ક્યુરિયોસિટી દેટ મીન્સ જિજ્ઞાસા. દેટ મીન્સ he was that much curious that to know about your product. એ તમારી પ્રોડક્ટ વિશે જાણવા માટે સતત ક્યુરિયસ રહે. રાઈટ. એ માટે તમારે એમના બાઇંગ મોટિવ્સને તમારા સેલિંગ પોઈન્ટ્સની સાથે છે મેચ કરવાના છે. રાઈટ. એન્ડ હાઉ ટુ મેચ ધ બાઇંગ મોટિવ્સ વિથ ધ સેલિંગ પોઈન્ટ્સ, આ ટોપિક છે એ આપણે યુનિટ નંબર 2નો જે લાસ્ટ ટોપિક હતો એ છે. રાઈટ. સો ઇફ ધ કસ્ટમર ક્લોઝલી અન્ડરસ્ટેન્ડ ધ સજેશન્સ of the salesman and properly monitor the product, then a desire is said to be achieved. Desire કઈ રીતે ક્રિએટ કરી શકશે? રાઈટ. ઇન્ટરેસ્ટ છે કઈ રીતે જનરેટ કરી શકશે? તો કે એક તો એ સેલ્સમેનના જે પણ સજેશન્સ છે એ પ્રોપરલી સાંભળે, એને સમજે અને પ્રોડક્ટ તરફનું એ બરાબર એ સુપરવાઇઝ કરે, પ્રોડક્ટ છે બરાબર ચેક કરે. રાઈટ. જોવે કઈ રીતે ચાલે છે, ક્યાં ક્યાં એના ફીચર્સ છે એ સમજે અને એના સજેશન્સ છે સેલ્સમેનના એ ધ્યાનમાં લે, then definitely desire or interest can be created. Right. So this is the introduction part. Next is techniques of arousing interest. There are two techniques of arousing interest in the mind of customer.
જનરલી ટેકનિક્સ કેટલી છે કે જેના લીધે તમે તમારા કસ્ટમરના માઇન્ડમાં તમારા પ્રોડક્ટ તરફનો ઇન્ટરેસ્ટ છે એ જનરેટ કરી શકો. ફર્સ્ટ ટેકનિક ઇઝ બેઝડ ઓન પ્રોડક્ટ ઇટ સેલ્ફ એન્ડ સેકન્ડ વન બેઝડ ઓન ધ સેલ્સમેન એફર્ટ્સ. ફર્સ્ટ ટેકનિક શું છે તો કે બેઝડ ઓન પ્રોડક્ટ ઇટ સેલ્ફ. તમારે કોઈ વધારે એક્સ્ટ્રા એફર્ટ્સ લેવાની રિક્વાયરમેન્ટ નથી. કઈ રીતે તો કે તમારા પ્રોડક્ટ જેટલી સુપર ફાઇન છે, તમારી પ્રોડક્ટ જેટલી પ્રોપર છે, પ્રોપર એના ફીચર્સ છે, અટ્રેક્ટિવ છે કે તમારે એમાં કોઈ એક્સ્ટ્રા એફર્ટ કરવાની જરૂર નથી. કસ્ટમર છે એ ઓલરેડી એ પ્રોડક્ટ તમારી જોઈને જ અટ્રેક્ટ થઈ જશે અને ઇન્ટરેસ્ટ છે એ ક્રિએટ થશે. રીડ કરો. મેની અ ટાઈમ્સ products or item are so much attractive that can directly stimulate the customer to purchase that. You might have experienced, right? તમે ઘણી બધી વાર એક્સપિરિયન્સ કરેલું હશે સ્ટુડન્ટ્સ. તમને સેલ્સમેન સમજાવે કે ન સમજાવે, બટ અમુક પ્રોડક્ટ્સ ત્યાં ડિસ્પ્લેમાં મૂકેલી હોય તો એ તમને જોતાં જ એટલી બધી ગમી જાય, એટલી બધી અટ્રેક્ટિવ હોય, કલરફુલ હોય, સુપર ફાઇન હોય, ક્વોલિટેટિવ હોય કે તરત જ તમને સ્ટિમ્યુલેટ કરે કે નો, આઈ વોન્ટ ટુ પરચેઝ ધીસ પ્રોડક્ટ. તમારે આ પ્રોડક્ટ છે પરચેઝ કરવી જ છે, રાઈટ? તો એવી પ્રોડક્ટ્સ છે એના માટે કોઈ ઇન્ટરેસ્ટ જનરેટ કરવાની રિક્વાયરમેન્ટ છે નહીં. રીઝન શું છે તો કે એ પ્રોડક્ટ પોતે જ એટલી ફાઇન છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ફોર એક્ઝામ્પલ, સમ આર્ટિસ્ટિક પ્રોડક્ટ્સ હેવિંગ ધ યુનિક પેકેજિંગ ઓર યુનિક ફીચર્સ, રાઈટ? અમુક એના આર્ટિસ્ટિક પ્રોડક્ટ્સ છે, એનું પેકેજિંગ એટલું ફાઇન છે, રાઈટ? અથવા તો એવો કોઈ સિંગલ પીસ છે, માર્કેટમાં એવી પ્રોડક્ટ્સ કદાચ કંઈ બીજે અવેલેબલ નથી, તો એવા અમુક રીઝન્સને લીધે પણ તમે એ પ્રોડક્ટ છે પરચેસ કરવા માટે રેડી થઈ જાઓ છો. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટેકનિક કે પ્રોડક્ટ પોતે જ એટલી અટ્રેક્ટિવ છે, સુપર છે કે તમે પરચેસ કરવા માટે રેડી થઈ જાઓ. સેકન્ડ, બેઝડ ઓન સેલ્સમેન એફર્ટ્સ. It is not necessary that every product is that much of super fine and attractive. બધી પ્રોડક્ટ કદાચ એટલી અટ્રેક્ટિવ હોય નહીં. હા, ક્વોલિટેટિવ હોઈ શકે, બટ એવું બની શકે કે અટ્રેક્ટિવ ન દેખાતી હોય, રાઈટ? રીડ ધ પેરેગ્રાફ. All the products are not so attractive that directly affect the senses of customers and they become ready to purchase by mere watching them. બધી પ્રોડક્ટ્સ છે એ ક્યારે એટલી અટ્રેક્ટિવ હોઈ શકે નહીં એ કોઈ પણ કસ્ટમર કદાચ એમને જોતાં જ એમને પરચેસ કરવા માટે રેડી થઈ જાય, રાઈટ? બટ ઇટ મે હેપન્સ દેટ સચ પ્રોડક્ટ્સ નોટ હેવિંગ ધ અટ્રેક્ટિવનેસ મે પોઝેસ ધ ક્વોલિટી, રાઈટ? ઇટ ઇઝ નોટ નેસેસરી દેટ સ્ટુડન્ટ્સ કે ઇફ ધ પ્રોડક્ટ ઇઝ નોટ અટ્રેક્ટિવ દેટ મીન્સ ધ પ્રોડક્ટ ઇઝ નોટ ક્વોલિટેટિવ. એવું જરાય જરૂરી નથી કે પ્રોડક્ટ છે દેખાવમાં અટ્રેક્ટિવ નથી તો એ ક્વોલિટેટિવ નથી. એવું બની શકે કે લુક વાઇઝ કદાચ પ્રોપર નથી, બટ દેટ ઇઝ ધ ક્વોલિટેટિવ પ્રોડક્ટ્સ. એ ક્વોલિટેટિવ ખૂબ છે. તો એટ દેટ ટાઈમ ધ સેલ્સમેન નીડ્સ ટુ મેક ધ એફર્ટ. તો ત્યારે સેલ્સમેનને એફર્ટ્સ કરવા પડશે એને સેલ કરવા માટે, રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ, એટ દેટ ટાઈમ ધ સેલ્સમેન શુડ ટ્રાય ટુ ક્રિએટ ધ ડિઝાયર એન્ડ મેક એન અપીલ ટુ પરચેસ ધેમ. ફોર ધીસ ધ સેલ્સમેન કેન અડોપ્ટ ધ ટુ ટાઈપ ઓફ ટેકનિક્સ, રાઈટ? આ સમયે શું કરવાનું લે? કાં તો પ્રોડક્ટ ઇટ સેલ્ફ પોતે જ એટલી અટ્રેક્ટિવ હોય કે કસ્ટમરે પરચેસ કરવા માટે રેડી થઈ જાય. ધીસ વોઝ ધ ફર્સ્ટ ટેકનિક. સેકન્ડ, કે પ્રોડક્ટ છે દેખાવમાં એટલી અટ્રેક્ટિવ નથી બટ ક્વોલિટેટિવ છે, તો એટ દેટ ટાઈમ ધ સેલ્સમેન નીડ ટુ મેક ધ એક્સ્ટ્રા એફર્ટ્સ. અને એફર્ટ્સ કઈ ટાઈપના કરી શકે તો કે એના માટે પણ કેટલી ટેકનિક્સ છે? 2. સેલ્સમેન જ્યારે એફર્ટ્સ કરે છે પ્રોડક્ટ સેલ કરવા માટે, એટ દેટ ટાઈમ હી કેન અડોપ્ટ 2 ટેકનિક્સ. ત્યારે 2 ટેકનિક્સ છે અડોપ્ટ કરી શકે. ફર્સ્ટ વન, બાય અપીલિંગ એન્ડ અટ્રેક્ટિવ કન્વર્સેશન, રાઈટ? એક તો એ પ્રોડક્ટ જ્યારે ડિસ્પ્લેમાં મૂકે છે અને પ્રેઝન્ટ કરે છે કસ્ટમરને, રાઈટ? ત્યારે એટલી વ્યવસ્થિત રીતે એમનું કન્વર્સેશન હોય, વે ઓફ ટોકિંગ હોય, લેંગ્વેજ યુઝિંગ હોય કે કસ્ટમર ઇઝ રેડી ટુ પરચેઝ ધ પ્રોડક્ટ. એન્ડ સેકન્ડ વન, બાય મેચિંગ ધ બાઇંગ મોટિવ્સ વિથ ધ સેલિંગ પોઈન્ટ્સ. તમે તમારા કસ્ટમરના બાઇંગ પોઈન્ટ્સને તમારા સેલિંગ પોઈન્ટ સાથે શું કરો છો? મેચ, રાઈટ? વન બાય વન વી વિલ સ્ટડી ધ ઈચ ટેકનિક. ફર્સ્ટ ટેકનિક શું છે? અરોઝિંગ ઇન્ટરેસ્ટ બાય અટ્રેક્ટિવ કન્વર્સેશન. જ્યારે સેલ્સમેન છે એક્સ્ટ્રા એફર્ટ કરે છે ત્યારે ફર્સ્ટ ટેકનિક એ કઈ લઈ શકે તો કે એમનું કન્વર્સેશન, વે ઓફ ટોકિંગ છે, વાતચીત કરવાની જે એમની સ્ટાઇલ છે એ શું હોવી જોઈએ? અટ્રેક્ટિવ, રાઈટ? First point, after welcoming the customers properly in the second stage of the selling process, the next most important is to communicate properly with them. Once you will welcome your customer,
The next very important stage is presenting yourself properly, right? તમે being a salesman તમારે વ્યવસ્થિત રીતે કસ્ટમરની સામે છે પ્રેઝન્ટ થવાનું છે. નોટ ઓનલી ધ લુક વાઇઝ, તમારા ક્લોથ્સ છે, અટાયર છે એ તો પ્રોપર હોવા જ જોઈએ, બટ એની સાથે તમારી કમ્યુનિકેશન સ્ટાઇલ છે એ પણ પ્રોપર હોવી જોઈએ. ઇટ ઇઝ સેડ દેટ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. તમે ઘણી બધી વાર સાંભળેલું છે, રાઈટ, કે યોર ફર્સ્ટ ઇમ્પ્રેશન વિલ create or will give the strongest impact in the mind of your customer. તમારી જે ફર્સ્ટ ઇમ્પ્રેશન છે એ કસ્ટમરના માઇન્ડમાં કદાચ સૌથી વધુ સ્ટ્રોંગલી છે ઇફેક્ટ કરે છે, રાઈટ? સો if the salesman is able to generate the curiosity in the mind of customers, then half of the sales work is done. જો તમે તમારા કસ્ટમરના માઇન્ડમાં એક વખતે ઇન્ટરેસ્ટ છે જનરેટ કરી દીધો, ડિઝાયર છે ક્રિએટ કરી લીધી, તો તમે એવું કહી શકો કે તમારું અડધું સેલિંગનું કામ છે પૂરું થઈ ગયું. વાય? બિકોઝ નાવ દે આર મેન્ટલી રેડી ટુ પરચેઝ યોર પ્રોડક્ટ. એક વખતે મેન્ટલી તો રેડી થઈ જ ગયા છે કે ના આને આ પ્રોડક્ટ લેવી તો જોઈએ, રાઈટ? પછી એને કદાચ કોઈ ફોર્માલિટી જ કરવાની રહેશે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ, attractive communication psychologically affects the customers and catch the whole attention on the product, right? એક વખત તમારું કમ્યુનિકેશન અટ્રેક્ટિવ હોય, તમારું પ્રેઝન્ટેશન પ્રોપર હોય, then definitely it will give the positive psychological effect in the mind of your customer, right? Next, following points can be understood to effectively create a desire in the customer's mind, right? તમારા કસ્ટમરના માઇન્ડમાં ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવા માટે તમે કયા પોઈન્ટ્સ છે ધ્યાનમાં રાખશો? નંબર 1, બાય કમ્યુનિકેટિંગ પ્લેસીસ, પીપલ એન્ડ સિચ્યુએશન્સ ઓફ કસ્ટમર. સ્ટુડન્ટ્સ, આ જે પોઈન્ટ્સ છે બધા એ તમારી ટેક્સ્ટ બુકમાં ઇન ડિટેલ છે એક્સપ્લેન કરેલા છે. સો યુ કેન રીડ ફ્રોમ ધ ટેક્સ્ટ બુક એઝ વેલ. ફર્સ્ટ શું છે? બાય કમ્યુનિકેટિંગ પ્લેસીસ, પીપલ એન્ડ સિચ્યુએશન ઓફ ધી કસ્ટમર. સ્ટુડન્ટ્સ, ફોર એક્ઝામ્પલ, યુ આર અ ટ્રાવેલિંગ સેલ્સમેન. તમે ક્યાં સેલ્સમેન છો? ટ્રાવેલિંગ સેલ્સમેન. ઇન દેટ યુ નીડ ટુ ટ્રાવેલ એન્ડ વિઝિટ ધ ડિફરન્ટ પ્લેસીસ, કે જ્યાં તમારે અલગ અલગ પ્લેસીસ પર વિઝિટ કરવાનું છે, અલગ અલગ લોકોને મળવાનું છે. તો તમે એ જ્યાં પ્લેસ પર જાઓ છો સેલિંગ કરવા માટે, એ પ્લેસીસ છે એમની વાત કરો, ત્યાંના લોકોની વાત કરો, ત્યાંના લોકોની સિચ્યુએશન શું છે એ બધી વાત કરો. બિકોઝ ઇફ યુ હેવ ધ નોલેજ ઓફ ધીસ કાઇન્ડ ઓફ મેટર્સ, then definitely it will create the positive impact on the mind of customer, right? કે કસ્ટમર, તમે કદાચ આઉટ ઓફ સ્ટેટમાં સેલિંગ કરવા માટે જાઓ છો, મહારાષ્ટ્રમાં જાઓ છો અને ત્યાં તમે મરાઠી લેંગ્વેજનો કદાચ યુઝ કરો છો, ત્યાંના લોકો મહારાષ્ટ્રીયન છે, તો તમે એ લોકોની રીતે થોડીક એ લોકોનું કલ્ચર છે એને સમજી વિચારી અને પછી લોકો સાથે કન્વર્સેશન કરો છો, વાતચીત કરો છો, ત્યાંના લોકોની સિચ્યુએશનનો તમને આઈડિયા છે, તો ત્યાંના લોકોને પણ એવું લાગશે કે ના આ સેલ્સમેન કોઈ બહારની વ્યક્તિ નથી, બટ હી અન્ડરસ્ટેન્ડ અવર સિચ્યુએશન, એ અમને સમજે છે. સો હી રેડી ટુ કોમ્યુનિકેટ વિથ યુ, હી રેડી ટુ પરચેઝ ધ પ્રોડક્ટ ફ્રોમ યુ, રાઈટ? એ તમારી સાથે વાત કરવા માટે પણ તો જ રેડી થશે. જો તમે એમને ખ્યાલ આવી જશે કે તમે ક્યાંક આઉટ ઓફ સ્ટેટના છો, કે તમને કદાચ અહીંની કલ્ચરનો, અહીંના લોકોનો પૂરો આઈડિયા નથી, તો એ તમારી સાથે વાત કરવા પણ રેડી થાય નહીં. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. સેકન્ડ પોઈન્ટ, બાય ડેમોન્સ્ટ્રેટિંગ ધ પ્રોડક્ટ ફંક્શન્સ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે તમે પ્રોપરલી તમારા પ્રોડક્ટના જે કંઈ પણ ફીચર્સ છે, ફંક્શન છે, ઓપરેશન્સ છે, એ તમે એમને પ્રોપરલી ડેમોન્સ્ટ્રેટ કરો છો. ડેમોન્સ્ટ્રેટ મીન્સ રજૂઆત કરો છો, પ્રેઝન્ટ કરો છો. એસ્પેશિયલી ઇન કેસ ઓફ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ લાઈક ટેપ રેકોર્ડર છે, રાઈટ, દેન ટેલિવિઝન છે, લેપટોપ છે, આવી બધી પ્રોડક્ટ્સ છે, એ જ્યારે તમે એને દેખાડતા હોય, ડેમોન્સ્ટ્રેટ કરતા હોય, ત્યારે તમારે એમના તમામ ફંક્શન્સ છે એ વ્યવસ્થિત રીતે દેખાડવા પડે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, ટેપ રેકોર્ડર છે, ટીવી છે, તો એના રિમોટ છે, એના ફંક્શન્સ તમારે એક્સપ્લેન કરવા પડે. લેપટોપ છે તો એ કઈ રીતે સ્ટાર્ટ થશે, ઓન ઓફ થશે, એના ફંક્શન્સ એ તમારે પ્રોપરલી એમને થોડાક એક્સપ્લેન કરવા પડે. બેઝિક એની સાથે કોઈ એક્સ્ટ્રા માઉસીસને છે તો કીપેડને છે તો એના ફંક્શન શું છે એ તમારે એક્સપ્લેન કરવા પડે. સો યુ કેન ડેમોન્સ્ટ્રેટ ધ પ્રોડક્ટ ફંક્શન્સ. થર્ડ પોઈન્ટ ઇઝ બાય પ્રોવાઇડિંગ ફ્રી સેમ્પલ્સ ઓફ પ્રોડક્ટ્સ, રાઈટ? Students, many a times when a company is new or introducing the new product in the market, at that time they may provide you the free samples. જ્યારે કંપની નવી છે અથવા તો કંપનીની કોઈ ન્યૂ પ્રોડક્ટ છે ત્યારે સ્ટાર્ટિંગમાં એવું કરી શકે કે એની પ્રોડક્ટ છે એઝ અ ફ્રી સેમ્પલ તરીકે એ સેલ
કરી શકે, રાઈટ. તમને ખ્યાલ હોય તો તમે ઘણી બધી વાર આ ટાઈપના શોપિંગ મોલમાં જ્યારે વિઝિટ કરો છો ત્યારે શોપિંગ મોલમાંથી વિઝિટ કરીને જ્યારે બહાર નીકળતા હોય ત્યારે બિલિંગ કાઉન્ટર પાસે બિલ છે એ દેખાડો છો, તેની સાથે તમે અમુક વાર કોઈ એવા ફૂડ પ્રોડક્ટ્સના પાઉચીસ છે, મસાલાના પાઉચીસ છે, તમને ફ્રી ઓફ સેમ્પલ છે આપવામાં આવે. રીઝન તો કે દે વોન્ટ ટુ મેક ધેર પ્રોડક્ટ પોપ્યુલર ઇન ધ માર્કેટ, અથવા તો લોકોને અવેરનેસ એક આપવી છે કે નો ધીસ ટાઈપ ઓફ પ્રોડક્ટ ઇઝ નાવ અવેલેબલ ઇન ધ માર્કેટ. તમે ફ્રી સેમ્પલ્સ છે પ્રોવાઈડ કરો છો, રાઈટ. ફોર્થ વન, બાય કન્ડક્ટિંગ ઇન્ક્વાયરી એન્ડ પ્રોપર ચેક. દેટ મીન્સ કે વેન ધ સેલ્સમેન કોન્ટેક્ટ ધ કસ્ટમર, કસ્ટમરના માઇન્ડમાં શું ઇમ્પેક્ટ હશે કે સેલ્સમેન છે ને એટલે એમને તો ગમે તેમ કરીને પ્રોડક્ટ સેલ કરવી જશે, એટલે કસ્ટમર છે મેન્ટલી છે થોડા કોન્શિયસ એન્ડ એલર્ટ છે થઈ જશે કે સેલ્સમેન છે ને એટલે એ તો ગમે તેમ કરીને સેલ કરશે. નો, યુ નીડ ટુ ચેન્જ ધીસ ટાઈપ ઓફ થોટ પ્રોસેસ ઓફ યોર કસ્ટમર. તમે તમારા કસ્ટમરની આ થોટ પ્રોસેસ છે એ ચેન્જ કરવાની છે કે એને ગમે તેમ કરીને સેલ નથી કરવું, એને સેલિંગ એટલા માટે કરવું છે કે તમારા બેનિફિટમાં છે, રાઈટ. સો એટ દેટ ટાઈમ યુ નીડ ટુ કન્વર્સેટ વિથ ધ કસ્ટમર ઇન અ પોલાઇટ મેનર. તમારે તમારી એમની સાયકોલોજી છે વ્યવસ્થિત સમજવાની છે, પોલાઇટલી વાત કરવાની છે, રાઈટ. જ્યારે તમે કોઈ વ્હીકલ્સ છે એના સ્પેર પાર્ટ્સ છે સેલ કરતા હોય, રાઈટ. સપોઝ કોઈ ટુ વ્હીલર છે તો એના સ્પેર પાર્ટ તમે સેલ કરો છો, એના ટાયર્સ હોય, ગેરબોક્સ હોય, એવી કોઈ પ્રોડક્ટ્સ છે એ સેલ કરો છો, તો ત્યારે તમે તમારા કસ્ટમરને કઈ રીતે વાત કરી શકો કે અત્યારે ઓલરેડી તમે જેનો એ પ્રોડક્ટ્સનો અત્યાર સુધી યુઝ કરતા તો એ પ્રોડક્ટ બરાબર ચાલતી, રાઈટ, એના સ્પેર પાર્ટ્સ છે પ્રોપર વર્કિંગમાં હતા, રાઈટ. તો આ ટાઈપની તમે વાત કરી, એમનો ફીડબેક લઈ, એમને એડવાઇસ આપી અને સેલિંગ છે કરી શકો છો. તો આ રીતે તમે ઇન્ક્વાયરી કરી શકો છો કે અત્યાર સુધી તમે અમારી પ્રોડક્ટ્સ છે યુઝ કરતા તો એ પ્રોપર હતી, જો પ્રોપર છે તો એમાં વધારે એડવાન્સ કોઈ પ્રોડક્ટ આવતી હોય તો ધેટ કેન આઈ શો યુ, રાઈટ. આ ટાઈપની તમે ઇન્ક્વાયરી છે કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ, બાય પ્રોવાઇડિંગ ઇન્ફોર્મેશન, the customer should provide in detailed information about the product to the customer, right. કસ્ટમરને ઇન ડિટેલ અથવા તો જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ છે એ વ્યવસ્થિત રીતે પ્રોવાઈડ કરવી જોઈએ, રાઈટ. કે આ પ્રોડક્ટ્સ છે તો એને આટલા આટલા બેનિફિટ્સ છે, એક વખત તમે યુઝ કરશો એટલે આ પ્રોડક્ટ આટલી લોંગ લાસ્ટિંગ છે, લાંબો સમય તમે એનો યુઝ કરી શકો છો, રાઈટ. એના કોઈ મલ્ટીપર્પઝ યુઝ હોય, મલ્ટી યુસેજ હોય તો એ પણ તમે એક્સપ્લેન કરી શકો છો કે ખાલી આ એકમાં જ નહીં, તમે અલગ અલગ ઘણી બધી રીતે આ પ્રોડક્ટ્સ છે યુઝ કરી શકો છો. આ ટાઈપની કોઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય તો એ પણ તમારે પ્રોવાઈડ કરવી જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, બાય પ્રોવાઇડિંગ યુઝફુલ પોઝિટિવ સજેશન્સ, રાઈટ. દેટ મીન્સ ઇફ ધ પ્રોડક્ટ ઇઝ અ મલ્ટી યુઝડ ઓર મલ્ટીપર્પઝ પ્રોડક્ટ, તો તમે એને રિલેટેડ કોઈ બીજા સજેશન્સ હોય તો એ પણ તમે તમારા કસ્ટમરને આપી શકો છો કે કદાચ કસ્ટમરે એના મલ્ટી યુઝથી અવેર ના હોય, રાઈટ. તો તમે જ્યારે એમને આ ટાઈપના સજેશન્સ આપો છો કે આ પ્રોડક્ટનો તમે ખાલી આમાં જ નહીં બીજા ઘણા બધામાં યુઝ કરી શકો છો, આ રીતે પણ પ્રોડક્ટ છે યુઝ કરી શકો છો, રાઈટ. તો એટ દેટ ટાઈમ ધ કસ્ટમર મે કન્સિડર યોર સજેશન્સ એન્ડ રેડી ટુ પરચેઝ ધ પ્રોડક્ટ. કદાચ કોઈ સિંગલ યુઝ હોય તો એના માટે કસ્ટમર છે રેડી ન થાય, બટ જ્યારે એને ખ્યાલ આવે કે આના તો ઘણા બધા યુસેજ છે, આના તો મલ્ટી યુઝ છે, રાઈટ, આ તો મલ્ટીપર્પઝ પ્રોડક્ટ છે, તો એને એમ થાય કે ના આ તો ઘણા બધા કામમાં આવે છે પ્રોડક્ટ, દેન વી શુડ પરચેઝ ધીસ ટાઈપ ઓફ પ્રોડક્ટ. તો તમે કોઈ પણ સજેશન પણ આપી શકો છો કે આ તમારો ટાઈમ છે સેવ કરશે, લોસ રિડક્શન કરશે, રાઈટ. સપોઝ તમે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ છે સેલ કરો છો, મશીનરી સેલ કરો છો, CNC મશીન છે કે કોઈ એવા લેથ મશીન છે એ તમારે સેલ કરવાના છે, તો તમે જ્યારે તમારા કસ્ટમરને વાત કરો છો કે તમે આ ન્યૂ મશીન પરચેસ કરશો તો એ તમારા બિઝનેસની પ્રોફિટેબિલિટી છે ડેફિનેટલી વધારશે, રાઈટ. એ તમારા બિઝનેસનો પ્રોફિટ છે એ વધારી શકશે. તો ત્યારે કસ્ટમર કદાચ ક્યુરિયસ થઈ જાય કે આ મારા બિઝનેસનો પ્રોફિટ જો વધતો હોય આ પ્રોડક્ટથી, તો વન્સ આઈ શુડ કન્સિડર ધ સજેશન ઓફ ધ સેલ્સમેન, તો એક વખત મારે એમના સજેશન વ્યવસ્થિત રીતે સાંભળવા જોઈએ, એમની એડવાઇસ છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. વાય? બિકોઝ ઇટ વિલ અલ્ટિમેટલી અફેક્ટ ધ પ્રોફિટ ઓફ ધ બિઝનેસ. તો આ ટાઈપના તમે એમને કોઈ પોઝિટિવ સજેશન્સ છે એ પણ આપી શકો છો. સો ઓલ ધીસ પોઈન્ટ્સ આર ટુ બી કન્સિડર્ડ ડ્યુરિંગ ધ કન્વર્સેશન વિથ ધ કસ્ટમર.
So this is the first technique. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ ટેકનિક બાય અપીલિંગ એન્ડ અટ્રેક્ટિવ કન્વર્સેશન, કે જેમાં તમારે આ બધા પોઈન્ટ્સ છે ધ્યાનમાં લેવાના છે. નેક્સ્ટ વન, સેકન્ડ ટેકનિક, મેચિંગ ઓફ બાઇંગ મોટિવ્સ વિથ ધ સેલિંગ પોઈન્ટ્સ. સ્ટુડન્ટ્સ, આ ટોપિક ઓલરેડી આપણે યુનિટ નંબર 2માં જે લાસ્ટ ટોપિક હતો બાઇંગ મોટિવ્સ એન્ડ સેલિંગ પોઈન્ટ્સ એ ડિસ્કસ કરેલ છે, એ જ છે. એટલે અહીંયા શોર્ટમાં મૂકેલ છે. એની કસ્ટમર વિલ ટેક ધ ફાઇનલ પરચેસ ડિસિઝન ઓનલી when his all doubts and queries are solved and he is completely satisfied with the product and answers, right? કોઈ પણ કસ્ટમર છે, અથવા તો તમે તમારું જ એક્ઝામ્પલ લઈ લ્યો સ્ટુડન્ટ્સ, તમે કોઈ પણ પ્રોડક્ટ શોપમાંથી પરચેસ કરો છો, ડિસિઝન લ્યો છો પરચેસ કરવા માટેનું, તો ત્યારે માઇન્ડમાં શું રાખો છો કે એક તો તમારા કોઈ ડાઉટ્સ કે ક્વેરી હોય નહીં, અને હોય તો એ બધા સોલ્વ થઈ ગયા હોય, અને સેકન્ડ કે તમે એ પ્રોડક્ટ પરચેસ કરશો પછી તમને કોન્ફિડન્સ છે કે એ પ્રોડક્ટમાંથી તમને કદાચ એડિક્વેટ ઇનફ સેટિસ્ફેક્શન છે એ મળશે, અને સેલ્સમેન તમારા પ્રોડક્ટ રિલેટેડ બધા ક્વેશ્ચન્સનો પ્રોપર આન્સર આપે પછી જ તમે પરચેસ ડિસિઝન લ્યો છો. ફોર ધીસ ધ સેલ્સમેન શુડ અટ્રેક્ટિવલી કોમ્યુનિકેટ વિથ ધ કસ્ટમર, અને એમને ઇનફ સેટિસ્ફેક્શન આપવા માટે સેલ્સમેન છે એ શું કરી શકે તો કે એક તો એમની સાથે અટ્રેક્ટિવલી કોમ્યુનિકેટ કરી શકે. નેક્સ્ટ, at this time the salesman need to match the buying motives of customers with the selling points. ત્યારે કસ્ટમર્સના જે બાઇંગ મોટિવ્સ છે, દેટ મીન્સ એ જે પ્રોડક્ટ પરચેસ કરવા માટે આવ્યા છે એ પરચેસ પાછળનો એમનો જે ઓબ્જેક્ટિવ છે, રાઈટ, એમને એમના સેલિંગ પોઈન્ટ સાથે મેચ કરવાના થશે. એન્ડ દેટ ઇઝ વાય ધ સેલ્સમેન ટ્રાય ટુ મેક એન અપીલ ટુ ધ સાયકોલોજી ઓફ કસ્ટમર્સ. અને એમના બાઇંગ મોટિવ્સ છે એમને સેલિંગ પોઈન્ટ સાથે મેચ કરવા અને જાણવા માટે તમારે પહેલાં તો શું સમજવાની રહેશે, તો સેલ્સમેન શુડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ સાયકોલોજી ઓફ ધી કસ્ટમર. બિકોઝ એક વખત એમની સાયકોલોજી છે એ સમજી જશે, એનો ખ્યાલ આવી જશે, પછી એ વ્યવસ્થિત રીતે એમના સેલિંગ પોઈન્ટ્સ સાથે એમને મેચ કરી અને એમનામાં એ ઇન્ટરેસ્ટ છે એ જનરેટ કરી શકે છે, રાઈટ. સો ધીસ ઇઝ ધ સેકન્ડ ટેકનિક ઓફ અરોઝિંગ ધ ઇન્ટરેસ્ટ. ચલો સ્ટુડન્ટ્સ, અહીં સુધી ખ્યાલ આવે છે? આ સમજાય છે, રાઈટ. સો હિયર વિથ ધીસ યોર ચેપ્ટર નંબર 11 is completed, right? Here you can see we discussed how many topics. First one, introduction, then 2 techniques of arousing interest. First technique was on the basis of product itself, and the second શું છે based on the salesman efforts. સેલ્સમેનના એફર્ટ્સમાં અગેન 2 techniques છે, by attractive conversation, and second one matching of buying motives with the selling points, right? So I hope now the unit is, or this chapter is clear to you, right? So here with this we are ending up this session. Thank you very much and have a good day.